ભુજ ફેરિયાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની વાત કચ્છ કલેક્ટરે કરી. ભુજ ફેરિયા સંગઠન દ્વારા કલેક્ટરને વેપાર ધંધા કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની રજૂઆત કરતા કચ્છ કલેક્ટરે આશ્વાસન આપતા ટૂંક સમયમાં જ ફેરિયાઓ માટે વ્યવસ્થા કરવાની વાત કરી હતી. ભુજ ચીફ ઓફિસરને પણ રજૂઆત કરાઈ હતી. આગામી 5 તારીખે મીટિંગ યોજાશે, જેમાં ફેરિયાઓ માટે જગ્યા ફાળવવા બાબતે નિર્ણય લેવાય તેવી આશા ફેરિયા સંગઠનના પ્રમુખ મોહમ્મદભાઈ લાખા દ્વારા વ્યક્ત કરી હતી. આજે જિલ્લા કલેક્ટર સાહેબે અમને પ્રથમ વખત ખૂબ જ હકારાત્મક રીતે સાંભળ્યા અને એમણે કહ્યું કે આ સમસ્યાનો સોલ્યુશન વૈકલ્પિક વ્યવસ્થા જે છે એ કરી આપવી જોઈએ. એ પોતે સહમત થયા છે અને ટૂંક સમયમાં વૈકલ્પિક વ્યવસ્થા 2 દિવસની અંદર જ કરવામાં આવશે એવી અમને અપેક્ષા છે. ત્યારબાદ અમે આજરોજ ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી જીગર પટેલ સાહેબને મળ્યા અને એમણે પણ ક્યાંક ને ક્યાંક જે પોલીસ પ્રશાસન છે એમનું જે સહયોગ જે રીતે મળી રહ્યો છે અને જે રીતે પોલીસ પ્રશાસન હાથ ઊંચા કરી રહી છે કે ભાઈ ટ્રાફિક જે છે એની જવાબદારી ફેરિયાઓ લઈ લે, તો ફેરિયાઓ ટ્રાફિકની જવાબદારી લેવા માટે ત્યાં નથી. ફેરિયાઓ પોતાના વેપાર ધંધા કરવા માટે છે અને ટ્રાફિકની જે કાંઈ પણ સમસ્યા ત્યાં ઊભી થાય છે એનું સોલ્યુશન અમારી પાસે છે. અમે સુઝાવ કરી શકીએ છીએ કે આ રસ્તાને આવી રીતે કરવાથી કે અહીંયા ફેરિયાને ગોઠવવાથી અને અહીંયા આ રીતે લારી કે ગલ્લા રાખવાથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે. તો ટ્રાફિક પોલીસ, નગરપાલિકા આગામી 5 તારીખના નગરપાલિકાના ચીફ ઓફિસરે ટાઉન વેન્ડિંગ કમિટીની મિટિંગ બોલાવી છે અને એ મિટિંગની અંદર બેસી અને સંપૂર્ણપણે હકારાત્મક જે છે એ અભિગમ અપનાવી અને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. એના સિવાય જે અત્યારે ધંધા રોજગાર કરી રહ્યા છે એ લોકો જેમ છે એ પ્રકારે ધંધા રોજગાર કરશે.